નમસ્કાર મિત્રો, હું અજય ચૌહાણ એટ ધી સ્ટમ્પ સમાચાર બોટાદથી। આજે આપણે જયનગર વિસ્તારમાં મેરડીમાંનો માંડવો છે, તો ચાલો અહીંના આયોજક સાથે આપણે વાતચીત કરીએ। તો શું છે આપનું નામ? વાલજીભાઈ નારાયણભાઈ પટેલ। લગભગ જયાનગરમાં સાધનાના મેલડીમાં રવજી દાઢીની મેલડી કહેવાય। આ મેલડીમાંનું સ્થાપન થયું ત્યારે 3 પાણા જ હતા માતાજીના, પણ અત્યારે વિશાળ જગ્યાની અંદર મંદિર બન્યું। વિશાળ જગ્યાની અંદર અમારે મહાપ્રસાદનું આયોજન હોય, એમાં નવચંડી યજ્ઞ હોય, માતાજીનો માંડવો હોય। આજનો 5મો પાટો ઉત્સવ છે। એ પાટો ઉત્સવની અંદર 20,000 માણાનું રસોડું હતું। આજે 20,000 માણાએ મહાપ્રસાદ લીધો। આ સબ જયાનગર રેલવે સ્ટેશન, બાપા સીતારામ યોગ મંડળ, આ સૌ ભાઈઓનો સહયોગથી અમારે આ પ્રસંગ પૂરો થાય છે। તો અમને સૌ જનતાને ખૂબ ખૂબ આભારી માનવી છે। આ મેરડીમાંનો માંડવો કેટલા વર્ષોથી કરવામાં આવે છે? આમ 5મો છે અમારો પાટો ઉત્સવ। આ આમના માતાજીની દયાથી હાલ્યા કરે એવી અમે સૌની આગળ પ્રાર્થના કરીએ। આમાં કોઈ અમારે વિઘન કે કોઈ દેજી કોઈ જાતનું આવ્યું નથી। લક્ષ્મણભાઈ, તો આજે મેરડીમાંનો માંડવો છે, એના વિશે થોડાક 2 શબ્દો કહો। આજે અહીંયા મેરડીમાંનો માંડવો છે, મહાપ્રસાદનું આયોજન રાખેલ છે અને અહીંયા 15થી 20,000 માણસો પ્રસાદી લે છે। અને આ જે માંડવો છે એ છેલ્લા 5 વર્ષથી અહીંયા મેરડીમાંનો માંડવો કરવામાં આવે છે। પણ આમાં એક વ્યક્તિથી નહીં કે 5 વ્યક્તિથી નહીં, એમાં જે જયાનગર, ખોડિયારનગર, મહાદેવનગર, પછી પ્રમુખનગર, એવા અહીંયા 4-5 નગર છે। બધાના સાથ અને સહયોગથી અમે આ મેરડીમાંનો માંડવો કરીએ છીએ। કારણ કે આ 5 વર્ષ પહેલાં 3 પાણા મૂકેલા હતા। એ પાણામાંથી અમે તપાસ કરી તો મેરડીમાંનું સ્થાનક હતું, એક ફોટો મૂકેલો હતો। અને એ ફોટામાંથી અહીંના જે અમારા જે બહેનો હોય એ દીવો કરવા જતા હતા। ત્યાર પછી એ દીવો કરવા જતા હતા એટલે અમે પૂછ્યું કે અહીં મેરડીમાં છે, એટલે અહીંના જે યુવાન મિત્રો હતા, છોકરાઓ જે, એ છોકરાઓએ વાડ કરીને વાડમાંથી આજે અહીંયા મોટું જબરું મંદિર મેરડીમાંનું થઈને ઊભું રહ્યું છે। અને એ મેરડીમાંનું મંદિર રહ્યું ને, એમાં એ મંદિર રહ્યું એમાં મેરડીમાં છે ને એ રવજી દાદા દાઢી કહેવાતા હતા। રવજી દાદા એ અહીંયા વાડીમાં પહેલાં બકરા ચારતા હતા ને અહીંયા રહેતા હતા, અને એ બકરા ચારતા હતા ને ત્યારે એને આ મેરડીમાં બેહાડેલા, આવી વાત છે, આવું સાંભળેલું છે। અને ત્યાર પછી અહીંના જે કાંઈ મિત્રો હતા અને બહારથી જે કાંઈ અમારા મિત્રો આવતા હતા એમાં આયોજનમાં ગણાય છે। તો એ મિત્રોએ સાથ અને સહકાર આપ્યો ને અહીંના જે બહેનોએ, ભાઈઓએ, માતાઓએ, વડીલોએ બધાએ અમને સાથ સહકાર આપ્યો। અને આ જે રવજી દાઢીની મેલડી કહેવાય છે, એવું અત્યારે બહાર આવ્યું છે કે આ રવજી દાઢીની મેલડી છે। ધન્યવાદ। બોલો મેરડી માત કી જય।